નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। તેલ અવીવમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ રાષ્ટ્રપતિ સાથે યોજાશે મુલાકાત। વિવિધ ક્ષેત્રે સંખ્યાબંધ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના। પીએમ મોદીનું મોભાદાર સ્વાગત બની રહ્યું ઐતિહાસિક। આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ભારત અને ઇઝરાયેલ ગાઢ મૈત્રીના પ્રતીક રૂપે ઇઝરાયેલના એક ફૂલને અપાયું મોદીનું નામ। બીજા વિશ્વયુદ્ધના શહીદોને પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ। જીએસટીનો અમલ શરૂ થતાં બંધ થઈ આંતરરાજ્ય ચેકપોસ્ટ। એક રાજ્યમાં બનેલો માલ અનેક રાજ્યોમાંથી પસાર થઈ ખરીદનાર પાસે આસાનીથી પહોંચે તેવા અચ્છે દિન શરૂ થયા। ટ્રક ડ્રાઈવરને ખૂબ રાહતરૂપ લાગે છે ફેરફાર। 10 રૂપિયામાં ગરમાગરમ ભોજન આપતું શ્રમિક રસોડું શરૂ કરી બતાવે છે વડોદરા। બાંધકામ મજૂર માટે ભરપેટ ભોજનનો બંદોબસ્ત કરતી શ્રમિક અન્નપૂર્ણા યોજના દરેક ગામના કડિયા નાકે શરૂ કરશે રૂપાણી સરકાર। ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં 7મી જુલાઈએ નવસારીના અનાવલ ખાતે યોજાશે વિજય વિશ્વાસ પેજ પ્રમુખ સંમેલન। ભાજપા મહિલા મોરચા સહિતના કાર્યકરોમાં ભારે ઉત્સાહ। 150+ મિશન માટે અમિત શાહ આપશે માર્ગદર્શન। મેઘમહેરના પહેલા રાઉન્ડમાં સંતોષજનક વરસાદ થતાં ધરતીપુત્રો વાવણી કાર્યમાં વ્યસ્ત। સિદ્ધપુર અને ટંકારા પંથકમાં અતિવૃષ્ટિને પગલે થયેલા નુકસાનની મોજણી શરૂ કરતું વહીવટીતંત્ર। 2-3 દિવસ વરસાદની સંભાવના નહીં હોવાની હવામાન વિભાગની આગાહી। સમાચાર વિગતવાર જોઈએ। નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ઇઝરાયેલ પ્રવાસનો આજે બીજો દિવસ છે। તેઓ આજે ભારતીય સમુદાયને સંબોધન કરશે। આ ઉપરાંત તેઓ ઇઝરાયેલના રાષ્ટ્રપ્રમુખ રેવેન રિવલિનની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ યોજશે। આ અગાઉ ગઈકાલે ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ ખાતે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને ભારત મજબૂત સહકારથી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી શકે એમ છે। બંને નેતાઓએ આતંકવાદ સામે લડવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। Humanity and civilized values must come together and defeat it at all costs. As such, we must resolutely oppose the evils of terrorism, radicalism, and violence that plague our time. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલ પહોંચતા બંને દેશના સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે। નરેન્દ્ર મોદી ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુને મળ્યા ત્યારે ભેટવાની તેમની આગવી શૈલી ફરીથી એકવાર જોવા મળી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલમાં ડેન્ઝીગેરમાં ફૂલોના ફાર્મની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ઇઝરાયેલ સરકારે પ્રધાનમંત્રી મોદીને આદર આપતા ગુલદાઉદીના ફૂલને મોદી નામ આપ્યું હતું। પ્રધાનમંત્રીએ યાદ વાશમ સ્મારકની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે યહૂદીઓના સૌથી મોટા નરસંહાર હોલોકોસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। દિવાલો પર અદ્ભુત નકશીથી તૈયાર કરાયેલું આ સ્મારક એડોલ્ફ હિટલરના નાઝી શાસનની ક્રૂરતા રજૂ કરે છે। ગુડ્સ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી સમગ્ર દેશમાં લાગુ થતાં જ કોમર્શિયલ ટેક્સની ચેકપોસ્ટ નાબૂદ થઈ રહી છે। ગુજરાતભરની બોર્ડરને અડીને આવેલ કોમર્શિયલ ચેકપોસ્ટ પૈકી તાપીના સોનગઢ ખાતે આવેલા ચેકપોસ્ટ પર હવે માત્ર ગુડ્સના કાગળોનું વેરિફિકેશન જ થશે। હવે આ ચેકપોસ્ટ વેલિડેશન યુનિટ બની ગઈ છે, જ્યાં આંતરરાજ્ય વેપાર કરનારા વેપારીઓ 402 અને 403 નંબરનું ફોર્મ બતાવી વેલિડિટી ચેક કરાવી શકશે। સરકારના આ નિર્ણયને લીધે વાહન ચાલકોમાં ખાસ આનંદ ફેલાયો છે। ટ્રક ચાલકોએ ભૂતકાળમાં ચેકપોસ્ટ પર લાગતી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી છુટકારો મળવાની સાથે જીએસટી અમલમાં આવતા સમયની બચત સાથે ભ્રષ્ટાચાર પણ ઘટશે એવી આશા વ્યક્ત કરી હતી।
जीएसटी चालू होने से जो चेकपोस्ट बंद हो रही है उससे आपको फायदा होगा या नुकसान होगा? हमको तो ना फायदा हो रहा है ना नुकसान हो रहा है। टैक्स भरा है? टैक्स मालिक भरेगा। आए चेन्नई से आए। चेन्नई से आए? कहाँ जाना है? बस अहमदाबाद। अच्छा है, जीएसटी अच्छा है? हाँ, निकल गए, अच्छा है। ઘણો ફેર પડી ગયો, હમણાં સારું થઈ ગયું છે, ગાડીમાં ખોટી બહુ ઓછો થઈ જાય, પછી કાગળિયાની બહુ જફા કરવી પડતી, એક જગ્યાએથી બિલ આપી દઈએ એટલે અમે વ્યવસ્થિત પહોંચી જાય, બધા સારું કામ થયું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 7મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। અમિત શાહના સ્વાગત માટે નવસારી મહિલા મોરચાની ટીમે 1501 જેટલા જવારાનું વાવેતર કર્યું છે। ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના અનાવલ ખાતે યોજાનારા દક્ષિણ ગુજરાતના પેજ પ્રમુખોના સંમેલનને અમિત શાહ સંબોધશે। આ સાથે આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 150+ મિશનને પાર પાડવાની વ્યૂહરચના પણ આ સંમેલનમાં ઘડાશે। પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ આવવાના હોવાથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ મહિલા મોરચો પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા મેદાને ઉતર્યો છે। મહિલા મોરચામાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે। મહિલાની દરેક મહિલાઓ ખૂબ ઉત્સાહમાં છે। પોતાના જ્યારે અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને તે પણ ખાસ કરીને ગુજરાતના અમારા છે ત્યારે એમનું ખૂબ જ સન્માન થવું જોઈએ, દરેક બહેનોની લાગણી છે અને એના ભાગરૂપે અમે ડેગામ મુકામે આ જવારાનું વાવેતર કર્યું છે। આનો એક ઉલ્લેખ પણ છે કે જવારા વાવવાથી આપણે કંઈ પણ કામ નિર્વિઘ્ન થઈ પાર પડી શકે છે અને આગામી દિવસોમાં 151+ જે અમારો ભારતીય જનતા પાર્ટીનો જે ટાર્ગેટ છે વિધાનસભા માટે એ પૂરું થવાનું જ છે, પણ એના એક સુકન રૂપે અમે આજથી એનું વાવેતર કર્યું છે અને અમે આ બધું જે વાવેતર જે પણ આજે 151 વૃક્ષોનું પણ અમે વાવેતર કર્યું છે। એટલે આ બધા જે પ્રોગ્રામ છે એ અમે માન્ય અમારા અધ્યક્ષશ્રીના સ્વાગતના ભાગરૂપે અમે કરી રહ્યા છે। વડોદરામાં બાંધકામ શ્રમિકો માટે રાહત દરનું મોબાઈલ રસોડું શરૂ થતાં ગરમા ગરમ ભોજન માત્ર ₹10માં મળતું થયું છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કદાચ ગુજરાતનું પ્રથમ ભોજન વિતરણ કેન્દ્ર અહીં કાર્યરત બનતા તમામ કડિયા નાકા ઉપર આવી વ્યવસ્થા શરૂ કરવાના શ્રી ગણેશ રૂપાણી સરકાર દ્વારા થઈ ચૂક્યા છે। તમિલનાડુમાં અત્યંત લોકપ્રિય નીવડેલી અમ્મા કેન્ટીનની તર્જ ઉપર ગુજરાતમાં ગરમ ભોજન પૂરું પાડવાની વ્યવસ્થાનું આયોજન કરાયું છે। મજૂર પરિવાર હવે રસોઈની કડાકૂટ કર્યા વગર કામે જતો થયો છે અને બપોરે રિસેસમાં ભોજન મળવા લાગ્યું છે। મોબાઈલ રસોડાથી દૂર કામે જતા મજૂરને ટિફિન પણ ₹10માં ભરી અપાય છે। અન્નપૂર્ણા યોજના ખરેખર બિરદાવવા લાયક છે। જે આપણે સરકારે જે આ પગલું લીધું છે એનાથી જે ગરીબ લોકોને જે સારું અને સ્વચ્છ જમવાનું મળી રહે એ બાબતે આ લોકોએ જે ધ્યાન આપ્યું છે ખરેખર એને અભિનંદન। કે ગરીબ માટે બહુ સારી છે, જે ઝૂંપડપટ્ટીમાં પડી રહે છે એની માટે બહુ સારું છે। જે અત્યારે મળે છે એ પ્રમાણની સોજન મળે તો સારું છે અમારી માટે। આની અંદર ₹10માં ગરીબો અને કડિયાઓ લોકોને જમવાનું પૂરું પાડવામાં આવે છે। જમવાની સાથે સાથે મિનરલ વોટર પણ આપવામાં આવે છે। જમવામાં હોય છે દાળ ભાત શાક, ચટણી, મરચાં અને અથાણું અને અઠવાડિયામાં એકવાર સ્વીટ હોય છે। સ્વીટમાં હોય છે સુખડી અને ડેલીને અહીંયા 500 થી 600 ટિફિનનું ટાર્ગેટ હોય છે, ટાર્ગેટ પૂરું થાય છે। પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડેલા સાંબેલાધાર વરસાદથી ખેડૂતોને ક્યાંક નુકસાન તો ક્યાંક લાભ થયો છે। જો કે સિદ્ધપુર પંથકમાં તાજેતરના ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાથી જમીનનું ધોવાણ થયું છે કે કેમ તેની ચકાસણી માટે ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે। વાવણીની મોસમ હોવાથી ગામડે ગામડે વીજ પુરવઠો અવિરત મળતો થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કામે લાગી ગયું છે। બીજી બાજુ જ્યાં સામાન્ય વરસાદ થયો છે એ વિસ્તારના ખેડૂતો ઘણા ખુશ છે અને આ વર્ષે વરસાદથી ખેતી પર સારી અસર થશે તેવી આશા સેવી રહ્યા છે અને વાવણી કાર્યમાં લાગી ગયા છે। ઘણા બધા ગામોમાં મુલાકાત પણ કરી છે। ખાસ કરીને બીટી કપાસનું જ્યારે વાવેતર થયેલું છે, અન્ય પાકોનું ખાસ વાવેતર પાટણ જિલ્લામાં હજુ થયેલ નથી। બીટી કપાસના પાકોમાં ખેડૂતોને તુરંત જ સલાહ આપવામાં આવી અને ખેતરમાં ભરી રહેલા પાણીનો નિકાલ કરવા માટે
આગોતરા સલાહ સૂચન આપતા લગભગ ખેતરોમાંથી પાણીનો નિકાલ થયેલ છે અને ખાસ કોઈ નુકસાન જોવા મળેલ નથી. તો વરસાદના લીધે કોઈ નુકસાન નથી, સારો એવો ફાયદો થયો છે અને બધા ગામના 4-5 ખેડૂતો જઈ ખેતરમાં પાકનું અવલોકન કરી અને સારી એવી પરિસ્થિતિમાં પાક છે, કોઈ નુકસાન થયું નથી. વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ ડાંગરનો પાક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ વિસ્તારમાં વાવણી શરૂ કરતા પહેલા બળદની પૂજા કરવાનો રિવાજ છે. આ સાથે ખેડૂતો સારા પાકની આશા સાથે પ્રકૃતિની પણ પૂજા કરે છે. ધરમપુર ખાતે ખેડૂતોએ પોતાની આગવી પરંપરા મુજબ વાવણીના ગીતો ગાઈને રોપણીનું કામ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજ હંમેશા કુદરતને સાથે રાખીને ચાલે છે અને ખેતીવાડી સહિતના અર્થ ઉપાર્જનના કામોમાં પણ કુદરતી ચક્ર ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખી પર્યાવરણની જાળવણી કરે છે. અત્યારે અમે જે વાવણી સ્ટાર્ટ થઈ ગયેલી છે, વરસાદ સારો પડ્યો અને આ જે રોપીએ છે આ મેન આજે અમારો પહેલો દિવસથી અમારી રોપણી ચાલુ થયેલી છે અને સારી રીતે ગીત ગાઈને અમને હવે ખુશીથી જેટલું પણ અમારું ખેતર છે જેટલું રોપવાનું છે પૂરેપૂરું સારી રીતે રોપાય એવી આશાથી અમે આ ગીત ગાઈને હવે રોપીએ છીએ. માછીમારી કરતી વખતે દરિયામાં માછીમારો સજાગ રહે અને દેશની દરિયાઈ સરહદ ન ઓળંગી જાય તેવી અનેક બાબતો અંગે જાગૃતિ કેળવવા જામનગરના જોડિયા ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદીપ શેજુલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ જાગૃતિ ઝુંબેશમાં 450થી વધારે માછીમારોએ ભાગ લીધો હતો, જેમાં પ્રતિબંધિત સમયમાં માછીમારી ન કરવા ઉપરાંત દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગના ફોન નંબરો કંઠસ્થ કરવાની એક સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં વિજેતા થયેલા 50 જેટલા માછીમારોને પ્રોત્સાહિત કરાયા હતા. પોલીસને વિવિધ પ્રકારની માહિતી આપવી એ બાબતમાં એમને જ્ઞાન આપવામાં આવ્યું છે. એ સિવાય અત્યારે માછીમાર ભાઈઓનો ઓફ સિઝન ચાલે છે માન્સૂનના લીધે, તો ઓફ સિઝન દરમિયાન પણ કરવાની જે વિવિધ પ્રવૃત્તિઓ છે એમના વેલફેર માટે કરવાની વિવિધ પ્રવૃત્તિઓ છે એ એસઓજી દ્વારા જામનગર જિલ્લાના જોડિયા, સચાના, જોડિયા ભૂંગા, રસુલનગર આવા અન્ય વિસ્તારોમાં કરવામાં આવશે, જેમાં હજારો માછીમાર ભાઈઓ આ જે સેન્સિટાઇઝેશન તાલીમ છે એનો લાભ લેશે. અમારે કઈ રીતે માછીમારી કરવી, કઈ રીતે અમારે પગભર થવું, એ બધી જ માહિતી અમને આપ સાહેબ શ્રી સલીમ સાટી સાહેબ દ્વારા બહુ સારી રીતે પ્રવચન આપવામાં આવ્યું. એ હવે અમને સમજણ બહુ સારી આપી છે, એટલે અમને જોડિયામાં બહુ ખૂબ આનંદ થયો અમને, ને અમારો જિંદગીનો અમને પ્રસંગ બતાવ્યો બરોબર. એટલે હવે અમે કોઈ દરિયામાં એવો કામ કરશી નહીં, ને અમને જોડિયામાં કાંઈ પણ એવી વસ્તુ નવીન દેખાવામાં આવશે એ અમે પોલીસ ખાતાને તાત્કાલિક જાણ કરશી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં ગીરના જંગલોનો વિસ્તાર પણ સામેલ છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ગીરના જંગલો લીલાછમ થઈ ગયા છે. વરસાદ બાદ સર્જાયેલા આહલાદક વાતાવરણમાં હરણથી માંડી મોર સુધીના પશુ પક્ષીઓ આનંદથી વિચરતા જોવા મળે છે, તો ક્યાંક વરસાદથી ખુશ થયેલો મોર કળા કરતો હોય તેવા દ્રશ્યો પણ નજરે પડે છે. વરસાદને કારણે જંગલમાં રહેતા પ્રાણીઓને પૂરતો ચારો મળી રહે છે, તો સાથે જંગલની આસપાસના નેસમાં રહેતા માલધારીઓ પણ હવે ધીમે ધીમે જંગલ પર પરત ફરી રહ્યા છે. આ વરસાદ થવાથી અમારે માલઢોર પશુપાલન વાળાને બહુ ખુશીની લહેર જાણી છે. પછી તૃણમૂળ જનાવર જે છે રોજ પહુ અને જે તે સારો સરતા જે પ્રાણીઓ છે એને માટે ખૂબ ખુશીનો માહોલ છે. અને વરસાદ થવાથી જે બહાર માલધારી અમારા વહી ગયા હતા એ બધા ગીર વિસ્તારમાં પાછા આવી ગયા અને ખુશીથી લહેર લે. વરસાદ થવાથી ઘણો બધો ફાયદો થયો. વન્ય પ્રાણીને પાણીની જે અછત હતી એ સોલ્વ થઈ ગઈ અને એને જે ચરિયાણનું જે હતું એ એમ કે એને ચરિયાણ માટે
મળી રહે છે. હવે લીલું ઘાસચારો અને કૂણા વેલા અને પાંદડા ના તે બધું એને મળી રહે છે, એટલે એને હળવું થઈ ગયું. ચૂંટણી પંચ દ્વારા 1 તારીખથી રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ છે. અમદાવાદ જિલ્લામાં આ અંગે કરાયેલ વ્યવસ્થા અંગે કલેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘે પત્રકારોને જણાવ્યું હતું કે 30મી જુલાઈ સુધી ચાલનારા આ અભિયાનમાં મતદારો તેમના ઓળખ કાર્ડમાં પોતાના નામ, જન્મ તારીખ, ફોટો કે સરનામા સહિતની વિગતોમાં ક્ષતિ જણાય તો તેને સુધરાવી શકશે. આ ઉપરાંત ડુપ્લિકેટ મતદાર કાર્ડ પણ મેળવી શકશે. આપણે જેટલા કોલેજીસ હોય છે એમાં ડેઝિગ્નેટેડ ઓફિસર એટલે એડમિશન પ્રોસેસની સાથે જ ફોર્મ 6 કોરા એમને આપવામાં આવે, એના માટે કોલેજની અંદર જ ચૂંટણી તંત્રના પ્રતિનિધિ તરીકે ડેઝિગ્નેટેડ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત કેમ્પસ એમ્બેસેડર્સ, અમે 38 જેટલા કેમ્પસ એમ્બેસેડર્સને ટ્રેનિંગ આપેલી છે, નિમણૂક કરેલી છે, જે પોતાના કેમ્પસમાં આ વિશે માહિતી બધા સ્ટુડન્ટ્સને એમના કોલિગ્સને આપે. એટલે યુથને ટાર્ગેટ કરતા આપણે સ્પેશિયલ કેમ્પસ એમ્બેસેડર્સ એન્ડ ડેઝિગ્નેટેડ ઓફિસર્સ ઇન ઓલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એવી એક સુવિધા રાખી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાના ઉપયોગથી અને FM ચેનલ્સના મદદથી પણ વી વુડ લાઇક ટુ રીચ આઉટ. મહાત્મા ગાંધીજીની વાત થાય ત્યારે એક હસ્તી અચૂક યાદ આવે. મુમુક્ષુઓને અધ્યાત્મનો માર્ગ ચિંધનાર આ વિભૂતિએ ગાંધીજીને પણ અધ્યાત્મના પથ પર આગળ વધવા ઘણું પોષણ આપેલું. આ મહાપુરુષ એટલે શ્રીમદ રાજચંદ્ર. જોઈએ મહાત્મા ગાંધીના આ ગુરુ અને એમના વિચારોને આગળ ધપાવનાર ધરમપુર ખાતેના આશ્રમ વિશે અહેવાલ. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યો છે. શ્રીમદ રાજચંદ્રને લોકો ગાંધીજીના ગુરુ તરીકે ઓળખે છે. ગાંધીજી એમની વકીલાતના અભ્યાસ બાદ જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે તેઓ શ્રીમદ રાજચંદ્રને મળ્યા હતા અને ત્યારે અધ્યાત્મની જાણકારી તેઓએ એમની પાસેથી મેળવી હતી. ગાંધીજી એમનાથી એટલા પ્રભાવિત હતા કે અધ્યાત્મની બધી જાણકારી માટે તેઓ હંમેશા એમની પાસે આવતા. અત્યારે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા 150મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે શ્રીમદ રાજચંદ્રની પોસ્ટ ટિકિટ તેમજ સિક્કા બહાર પાડ્યા હતા. તેમણે શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચેના સંબંધોની પણ વાત કરી હતી. गांधी जी के जीवन पर, उनके सारे कार्यकलाप पर हर पल श्रीमद राजचंद्र जी के जो पत्र है, अपने अंतर मन के सारे सवाल लिख करके उनको पूछा करते थे और श्रीमद राजचंद्र जी बिना संकोच आध्यात्मिक चेतना और अधिष्ठान समेत पूरे ज्ञान का संपुट पूज्य बापू को पत्र के द्वारा पहुंचाते थे. શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્રના સંબંધોને વણી લેતું એક નાટક તૈયાર કરાયું છે, જેના દ્વારા લોકોને ગાંધીજી અને રાજચંદ્ર વચ્ચેના સંબંધોની ઝાંખી થાય છે. આ નાટક ભારતની 6 જેટલી જુદી જુદી ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ નાટક અત્યાર સુધીમાં 200 જેટલા શહેરોમાં 600 થી વધુ વાર ભજવાઈ ચૂક્યું છે. तो गुरुदेव ने सोचा कि युग पुरुष के ड्रामा के जरिए एक अनटोल्ड स्टोरी कि जिसको दुनिया को जान नहीं है कि श्रीमद राजचंद्र जी और गांधी जी के बीच में कैसा संबंध था, ये दुनिया के सामने लाए. और ये अत्यंत लाभकारी है, फायदाकारक है, क्योंकि इसमें वैल्यू मिलती है, इसमें मैसेजेस मिलता है और इसके द्वारा श्रीमद जी और गांधी जी के बारे में दुनिया में सबने जाना. રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં શ્રીમદ રાજચંદ્રના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું કામ કરાઈ રહ્યું છે. ધરમપુર વિસ્તારમાં આવેલ એરણા આશ્રમમાં ધ્યાન યોગ દ્વારા લોકો સુધી શ્રીમદ રાજચंद्रના વિચારો પહોંચાડાઈ રહ્યા છે. गांधी जी को के बहुत से प्रश्न थे और वो उनकी एक विचारधारा थी जिसके बारे में वो और जानना चाहते थे और इस संपर्क में वो श्रीमद राजचंद्र जी से मिले और उसके पश्चात उनका करीब 2 साल तक उनका संपर्क रहा. फिर गांधी जी के लाइफ में एक ऐसा मोड़ आया जिसके लिए उनको साउथ अफ्रीका जाना पड़ा. लेकिन जब वो साउथ अफ्रीका भी गए, वहाँ से पत्र व्यवहार से उनके आपस में विचार एक दूसरे के बारे में पूछते रहे.
શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા આપવામાં આવેલ સૂત્ર સ્વમંગલથી સર્વમંગલને અહીંના કાર્યકરો તેમની સેવાકીય પ્રવૃત્તિથી સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. વલસાડથી અંકુર પટેલનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સરકાર દ્વારા પ્રતિવર્ષ જિલ્લે જિલ્લે બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે મોરબીમાં તારીખ 10 થી 15 જુલાઈ દરમિયાન ફિલ્મોત્સવ યોજાશે. જે અંતર્ગત મોરબીના જુદા જુદા સિનેમાઘરોમાં જુદી જુદી સ્કૂલના 10,000 જેટલા બાળકો વિવિધ સુપ્રસિદ્ધ બાળ ફિલ્મો નિઃશુલ્ક માણી શકશે. આ બાળ ફિલ્મ મહોત્સવ દરમિયાન મોરબીના 3 સિનેમાગૃહો ચિત્રકૂટ સિનેમા, વિજય સિનેમા અને સુપર સિનેમામાં સવારે 9:30 વાગે બાળ ફિલ્મ દર્શાવાશે, જેમાં તારીખ 10ના રોજ આઈ એમ કલામ, 11મીના રોજ સ્ટેનલી કા ડબ્બા, 12મીના રોજ ફરારી કી સવારી, 13મીના રોજ જલપરી ધ ડેઝર્ટ મરમેડ, 14મીના હવા હવાઈ અને 15મીના રોજ મિશન મમ્મી ફિલ્મ દર્શાવાશે. આ બાળ ફિલ્મ મહોત્સવ દરમિયાન બાળકોને નાસ્તો પણ આપવામાં આવશે. મોરબીના જે 3 થિયેટરો છે એ 3 થિયેટરોમાં જુદી જુદી શાળાના જે વિદ્યાર્થીઓ છે એવા અંદાજિત 10,000 વિદ્યાર્થીઓ આ જે બાળ ફિલ્મ મહોત્સવ છે મહોત્સવનો લાભ લેશે. એમાં રાજ્ય સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલા બાળકો માટેના ખાસ આકર્ષિત થઈ શકે એવા જે ફિલ્મો છે એવા ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં નર્મદા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે નર્મદાના પાણીથી કાયાકલ્પ થઈ હોય તેવા જિલ્લામાં પાટણ મોખરે છે. ખેતી અને પશુપાલન પર નભતા પાટણ જિલ્લાની રોનક નર્મદાના નીરે બદલી નાખી છે, તો સાથે સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા આ જિલ્લાના ખેડૂતો સદ્ધર બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત નર્મદા યાત્રા 15મી તારીખ સુધી ચાલશે, જેમાં પાટણના સફળ ખેડૂતોના અનુભવો અન્ય ખેડૂતોને પ્રેરણારૂપ સાબિત થાય તેવા આયોજન પણ કરાયા છે. નર્મદાના પાણીથી મળેલી સફળતાની ગાથા કહેવા જિલ્લાના ખેડૂતો હોંશે હોંશે આ યાત્રામાં જોડાવા થનગની રહ્યા છે. નર્મદાના પિયતથી વધુમાં વધુ આવક મેળવે અને ખાસ કરીને આ મહોત્સવ દરમિયાન ટીપે ટીપા પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તે માટે માન્ય વડાપ્રધાનશ્રીએ સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવા માટે જે અનુરોધ કરે છે તેને અમે ખેડૂતો સુધી ચોક્કસ પહોંચાડીશું અને પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ખેડૂતોને માર્ગદર્શન પણ આપીશું. માં નર્મદા રથ આવી રહ્યો છે એ બાબતે પણ અમે ઉત્સાહી છીએ, આનંદિત છીએ અને અમે આવકારીએ છીએ, વધાવીએ છીએ અને વધુમાં વધુ છેવાડાના ગામડા સુધી આ નર્મદાનું પાણી પહોંચે એવા ફરીથી વધુ સરકાર પ્રયત્ન કરી અને પાણી પહોંચાડે એવી અમે આશા રાખીએ છીએ. આ પાણી નરેન્દ્રભાઈ મોદીના પાણી આપવાથી આ ફાયદો મળ્યો છે. એની મહોત્સવ રાખેલ છે 6 તારીખે, તો એને ખૂબ ખૂબ નર્મદા પાણીને વધાવી આવકારીએ છીએ. દિવ્યાંગોના અધિકારો અને સરકાર તરફથી તેમને મળતા લાભો અંગે પ્રજાજનો જાગૃત થાય તે માટે અમદાવાદ ખાતેના અંધજન મંડળ દ્વારા 1 દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે દિવ્યાંગોને લગતા કાયદાના અમલીકરણમાં ગુજરાત મોખરે રહે તે માટે ખભાથી ખભા મિલાવી કામગીરી કરવા સ્વૈચ્છિક સંગઠનોને પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર દિવ્યાંગોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી રહી છે અને તેનાથી દિવ્યાંગો વંચિત ના રહે તે માટે શક્ય તમામ પગલાં ભરવા સરકાર કટિબદ્ધ છે. બેઠકમાં વિવિધ જિલ્લાઓના સમાજ સુરક્ષા અધિકારીઓ, બાળ સુરક્ષા અધિકારીઓ અને દિવ્યાંગો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણવાડા રોહિત સમાજ દ્વારા બેચરાજી ખાતે નવનિયુક્ત સરપંચો અને કર્મચારીઓ તેમજ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી આત્મારામ પરમારે કહ્યું હતું કે સમાજના વિકાસમાં શિક્ષણની ભૂમિકા અજોડ છે અને કોઈપણ સમાજનો સર્વાંગી વિકાસ શિક્ષણ વગર શક્ય નથી. આ પ્રસંગે મંત્રીએ રાજ્યના છેવાડાના માનવીના કલ્યાણ માટે સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યભરમાં અંદાજે 70,000 જેટલી સરકારી નોકરીઓમાં પારદર્શિતા અને મેરિટના આધારે ભરતી કરીને સરકારે સ્વચ્છ વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલની ઐતિહાસિક મુલાકાતે છે ત્યારે ઇઝરાયેલની વિશ્વવિખ્યાત ગુપ્તચર સંસ્થા મોસાદ આજે પણ અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. ઇઝરાયેલના રક્ષણમાં મોસાદની ભૂમિકા અજોડ છે. એનાથી પ્રેરાઈને ભારતની સલામતી માટે જામનગરના યુવાનોએ એક સ્વૈચ્છિક સંગઠન બનાવ્યું છે. ગુજરાત હિન્દ સેના ઇન્ટેલિજન્સ નામના આ સંગઠનનો ઉદ્દેશ સરકારી ગુપ્તચર વિભાગ, પોલીસ તંત્ર અને જરૂર પડે સેનાને પણ દેશમાં ચાલી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓની ગુપ્તચર માહિતી પૂરી પાડી રાષ્ટ્ર સેવામાં મદદરૂપ થવાનો છે. કે ગુજરાત હિન્દુ સેના દ્વારા ગુજરાત હિન્દુ સેના ઇન્ટેલિજન્સ એટલે અમારી પણ એક ખુફિયા કામગીરી અને ખુફિયા કામને લઈ અને એક સંસ્થા દ્વારા કામને વેગ અપાવ્યો છે અને આપણા ભારત રાષ્ટ્રને એક આજે ભેટ આપી રહ્યા છીએ. આવતા સમયમાં આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ, આર્મી, નેવી, એરફોર્સ, ગુપ્તચર સંસ્થા કે કોઈ પણ જે રાષ્ટ્ર હિતને કાર્ય કરશે એમાં સહયોગી રહેશે. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. મંત્રાલયે ટ્વીટ કરી સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ અંગે સ્પષ્ટતા કરી છે કે જીએસટીમાં ધર્મના આધારે કોઈ છૂટ આપવામાં આવી નથી. વધુ એક ટ્વીટમાં લોકોને સોશિયલ મીડિયા પર આવી ખોટી અફવાઓ ન ફેલાવવા વિનંતી કરવામાં આવી છે. પુસરલા વેંકટા સિંધુ એટલે કે દેશની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનો આજે જન્મદિવસ છે. 21 વર્ષીય પીવી સિંધુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. ઓલિમ્પિક 2016માં સિંધુએ સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું હતું. વર્ષ 2015માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે જ્વાલા ગટ્ટાએ પીવી સાથેની પોતાની એક તસવીર શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમજ સિંધુના અનેક ચાહકોએ ટ્વીટ કરી જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવી છે. તું સમજે છે શું તારી જાતને? પાછું શું થયું? નાટક ના કરીશ જીગર. અરે તને બહુ મજા પડે છે. તારો તો શોખ છે મારી ભૂલો શોધવાનો. ઇટ્સ ઓવર નાઉ. ઓ હેલો. અરે જા, તું શું મને છોડીને જતી હતી? હું તને છોડું છું. હટ. અમદાવાદના આરજે ધ્વનિત ઠાકરની આવનારી ગુજરાતી ફિલ્મ વિટામિન સી નું સોંગ છોકરી યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ધ્વનિતે ગાયેલું આ ગીત મેહુલ સુરતીએ કમ્પોઝ કર્યું છે. તેમજ રઈશ મણિયારે ગીતના શબ્દો લખ્યા છે. એવી રીતે પ્યાર કરે છોકરી, જાણ કે ઉપકાર કરે છોકરી. જિંદગી આ સીધી હતી, મધ જેવી મીઠી હતી. મારી જિંદગી આ સીધી હતી, મધ જેવી મીઠી હતી. પ્યાર કરી આફત મેં નોકરી. છોકરી 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 છોકરી. તું તારી જાતે સમજે છે શું? હા, આ દર વખતે તારા ફ્રેન્ડ તારી સાથે હોવા જરૂરી છે? જ્યારે જુઓ ત્યારે ચોટેલા જ હોય છે. વોટ્સએપ નું લાસ્ટ સીન તે કેમ હાઈડ કર્યું? સ્કોર શું થયો? શું આખો ટાઈમ ક્રિકેટ? છોકરી 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 છોકરી. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આપ અમારા સમાચારો ફેસબુક પર લાઈવ નિહાળી શકો છો અને યુટ્યુબ ઉપર પણ તમામ ન્યૂઝ ફોલો કરી શકો છો. આ અંગેના આપના સૂચનો આવકાર્ય છે. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.